નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આજે આપણે જે પીએસઆઈની આજે પરીક્ષા થઈ છે 13/4/2025ના દિવસે એનું પેપર સોલ્યુશન જોવાનું છે. પેપર સોલ્યુશનમાં કરાવવાની તો મારે કંઈ જરૂર છે જ નહીં, કારણ કે જો આપણે પાર્ટ એનું સોલ્યુશન કરીશું તો એ થોડી શરમજનક પરિસ્થિતિ ચાલે છે. હવે તમારો પહેલો પ્રશ્ન એ હશે કે પેપર કેવું હતું, મેરિટ કેટલું જઈ શકે અને મેરિટમાં આવા કેટલા પ્રશ્નો અટેમ્પ કરવા પડશે. પણ જો તમે આ પેપર જોશો, તમે એનું સોલ્યુશન જોશો તો તમે આ જાતે જ અંદાજો લગાવી શકશો અને આપણે વિડીયોના એન્ડમાં ડિસાઇડ કરીશું કે કેવું પેપર હતું, મેરિટ કેટલું જઈ શકે અને કેટલા સારા ગુડ અટેમ્પ્ટ્સ કહેવાય. પેપર હું તમને કહી દઉં, એકદમ ઇઝી હતું. અત્યાર સુધી આપણને એવું લાગતું હતું કે એનસીઈઆરટીમાંથી પેપર પૂછવાનું છે, પણ આપણને એ નથી ખબર કે પ્રાઇમરીની એનસીઈઆરટીમાંથી પેપર પૂછવાનું છે. તો પેપર સોલ્વ કરવા તરફ આગળ વધીએ. સોલ્વ કરાવવા જો કંઈ છે નહીં તો પણ આપણે કરી લઈએ એક વખત. પ્રશ્ન જોઈએ. જો 30 મહિલાઓ એક કાર્ય 40 દિવસમાં પૂર્ણ કરે છે તો 50 મહિલાઓ કેટલા દિવસમાં પૂર્ણ કરશે? સમય અને કાર્યનો બેઝિક ક્વેશ્ચન છે. આપણને ખબર છે કે M1T1/W1 બરાબર M2T2/W2 બરાબર. હવે કામ તો બંને સરખું જ છે, તો W1 W2 હટી ગયા, તો ખાલી થઈ જશે M1T1 બરાબર M2T2. M એટલે શું છે? માણસો. T એટલે કે સમય. અહીંયા M2 એટલે કે બીજા કામ કરવા માટે માણસો અને T2 એટલે કે એટલા માણસોને લાગતો સમય. તો પહેલા કેસની વાત કરીએ તો મહિલાઓ 30 છે અને 40 દિવસમાં પૂરું થાય છે, તો 30 ગુણ્યા સમય લાગ્યો 40 બરાબર. બીજા કેસમાં વાત કરીએ તો 50 મહિલાઓ છે અને દિવસો શોધવાના છે, તો માણસો છે 50 અને દિવસ આપણે શોધવાના છે, એટલે આપણે એને x લઈ લઈએ. તો આ થઈ જશે 30 ગુણ્યા 40 ભાગ્યા 50 બરાબર x. x શોધી લો એટલે તમારો જવાબ આવી ગયો. 0 0 ગયા, 5 1 5, 6 5 30. એક્સની કિંમત તમને મળી ગઈ છે 6 ચોક 24. આ સમય અને કાર્યનો મિત્રો એકદમ બેઝિક ક્વેશ્ચન છે બરાબર. બીજો પ્રશ્ન જોઈએ. લસા અને ગુસા. આ લગભગ તમે 6ઠ્ઠા કે 7મા ધોરણમાં કોઈ વિદ્યાર્થી ભણતો હોય એને પણ આવડી જાય એવો પ્રશ્ન છે કે 5 10 અને 15નો લસા શોધવાનો હોય તો આપણે સિમ્પલ શું કરી છે? 5 10 અને 15. 5 વડે ચાલશે તો આ 1, આ 2, આ 3, સીધો ગુણાકાર કરી નાખો. 5 દુ 10, 10 તરી 30, એટલે કે તમારો લસા થઈ ગયો છે 30. આ તમારો ઓપ્શન સી જવાબ આવી ગયો. અથવા તમે સૌથી મોટા આંકડાનો બી ઘડીઓ બોલવાનો ચાલુ કરો તો 15 દુ 30, 10 તરી 30 અને 5 6 5 30, એટલે કે લસા થઈ જશે તમારો 30. એવી રીતે આ ગુસા શોધવાનો પ્રશ્ન છે. મહત્તમ સામાન્ય અવયવ HCF એટલે કે મસા અથવા ગુસા ગમે તે કહી શકાય, એ છે 36, 48 અને 60. ગુસા શોધવા માટે એવી સંખ્યાથી ચલાવવાનું જે બંને વડે ત્રણેય વડે ચાલી શકે. તો મને ખબર છે કે આ ઘડીઓ જોતાં મને ખબર છે કે 12ના ઘડિયામાં બધું આવે છે કે 12 તરી 36, 12 ચોક 48 અને 12 પંચા 60. હવે 3 4 5 કોઈ એક ઘડિયાથી ચાલશે નહીં, તો અહીંયા રોકાઈ જવાનું. 12 તમારો ગુસા થઈ ગયો છે, એટલે કે ઓપ્શન એ તમારો જવાબ થઈ ગયો. આ પણ લસા અને ગુસાનો એકદમ બેઝિક પ્રશ્ન છે. સાદું રૂપનું બેઝિક પ્રશ્ન. આનથી ઇઝી તમને કોઈ પણ એક્ઝામમાં જોવા નહીં મળે કે 3/5 ગુણ્યા 10/9. 3 1 3, 3 તરી 9, 5 1 5, 5 દુ 10, જવાબ આવી ગયો 2/3. અને આ હતો પીએસઆઈનો ક્વેશ્ચન. આ ટાઈપના જ્યારે પ્રશ્નો આવે છે પીએસઆઈ જેવી એક્ઝામમાં, તો એવું લાગે છે કે આ લોકો કોમ્પિટિશન ખતમ કરવા માંગે છે. આમાં જે સારા વિદ્યાર્થીઓ છે, જેણે ઘણી તૈયારી કરી છે, એ લોકોને ખૂબ જ વધારે પડતું નુકસાન થાય છે. બીજો પ્રશ્ન જોઈએ કે 2/3 અને 4/9માં કોનું મૂલ્ય વધારે છે? તો 2/3 હું અહીંયા લખું છું, 4/9 હું અહીંયા લખું છું. હવે ભાગાકાર કરીને પોઈન્ટમાં લાવવાની જરૂર નથી. ચોકડી ગુણાકાર કરો તો આ થઈ જશે 9 દુ 18 અને આ થઈ જશે 4 તરી 12. કયું વધારે છે? તો તમે કહેશો 18 વધારે છે, તો 2/3 તમારું વધારે હશે, એટલે કે ઓપ્શન એ 2/3 મોટું હશે. જોઈ લો આ ગુણાકારનો પોઈન્ટવાળો પ્રશ્ન કે 0.1234 ગુણ્યા 1000. હવે પોઈન્ટવાળી સંખ્યામાં 3 મીંડા છે 1000માં, એની સાથે ગુણાકાર થાય તો પોઈન્ટ 3 બાજુ ખસી જશે, એટલે કે પહેલાં 1 2 અને 3 પછી પોઈન્ટ આવી જશે, એટલે કે 123.4 તમારો જવાબ થઈ જવાનો છે, ઓપ્શન બી. આ ટાઈપના પ્રશ્નો મિત્રો આખા પેપરમાં તમે જોશો તો આવા જ પ્રશ્નો પૂછાયા છે. આ એક બોર્ડ માસનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો, પણ કંઈ બોર્ડ માસ જેવું હતું નહીં. કે 72/8 વત્તા 6 ગુણ્યા 3 માઇનસ 5 આ શોધવાનું હતું. પહેલાં કૌંસવાળું કરીએ આપણે, તો આ થઈ જશે 8 1 8, 8 9 72, એટલે કે 9 પ્લસ 6 તરી 18 માઇનસ 5.
18 અને 9 27માંથી 5 ગયા તો 22 જવાબ. કઈ આમાં ભાગુ સબાનો ઉપયોગ થાય એવું કંઈ હતું જ નહીં. ઓપ્શન ડી એ તમારો જવાબ થઈ જશે. આ બી બીજો એક સાદુરૂપનો પ્રશ્ન છે. 15 પ્લસ છગડિયા કૌંસમાં 24/8 ગુણ્યા 6. ઓકે, તો તમને ખબર છે 8 એકા 8, 8 તરી 24, એટલે કે 15 પ્લસ 3 ગુણ્યા 6, 15 પ્લસ 6 તરી 18, 18 અને 15 થઈ જશે 33. તમારો જવાબ આવી ગયો ઓપ્શન એ. આવા ઇઝી પ્રશ્નો છે મિત્રો, અને એવું નથી કે 10-20 પ્રશ્નો ઇઝી છે કે 30-40 પ્રશ્નો ઇઝી છે. 100 પ્રશ્નો જે છે બધા સહેલા એકદમ બેઝિકથી થઈ જાય એવા છે. અમુક 3-4 તો છે ને ભૂમિતિમાં એવું કહ્યું છે કે સૂત્ર પૂછી નાખ્યા છે, બસ બીજું કંઈ નહીં. એના પરથી શોધવાનું કંઈ નહીં, ડાયરેક્ટ સૂત્ર. જેમ કે આ પ્રશ્ન છે કે વર્તુળનું ક્ષેત્રફળ માપવાનું સૂત્ર શું છે. હવે આ તમે નોર્મલી કોઈ દિવસ ચોપડી બી ખોલીએ તો એને પણ આવડી જશે કે વર્તુળનું ક્ષેત્રફળ πr² માપી શકાય. ઓકે, તો આ તમારો સાચો જવાબ થઈ ગયો. આ તો ડાયરેક્ટ સૂત્ર પૂછી નાખ્યું. આ જોઈ લો, પાઈનું મૂલ્ય કેટલું છે. પાઈનું મૂલ્ય આપણે 7મા 8મા ધોરણમાં શીખ્યા છીએ કે 3.14 હોય છે. કોઈને પણ ખબર હશે આ વસ્તુ, તો ઓપ્શન ડી એ તમારો જવાબ થઈ ગયો 3.14. 20મા નંબરનો પ્રશ્ન છે કે a બરાબર 1/2 b ગુણ્યા h. હવે આમાં a બરાબર 1/2 ગુણ્યા b ગુણ્યા h. b એટલે છે બેઝ એટલે કે પાયો, અને h એટલે છે હાઈટ એટલે કે વેધ. બરાબર, તો 1/3 પાયો ગુણ્યા વેધ એટલે કે તમને મળી જશે ત્રિકોણનું ક્ષેત્રફળ. બસ, અને એવું નથી પૂછ્યું કે કેટલું થશે ક્ષેત્રફળ, એવું પૂછ્યું છે કે આ સૂત્રથી કોનું ક્ષેત્રફળ માપી શકાય. તો સીધો તમારો જવાબ આવી જશે ત્રિકોણનું ક્ષેત્રફળ માપી શકાય. આ એક પ્રશ્ન જોઈએ. કુલ 7 સંખ્યાઓની સરેરાશ 42 છે, તો એમનો સરવાળો કેટલો થશે. આપણે આ બધા વિડીયોમાં બધું કરાયેલું જ છે આગળના જેટલા બી, કે 7 સંખ્યાઓ છે, સરેરાશ 42 છે, તો એમનો સરવાળો થઈ જશે 42 ગુણ્યા 7. એટલે કે તમારો જવાબ આવી જશે 7 દુ 14 નો ચોગડો વધી પડી 1, 7 ચોક 28 ને 1 29, 294 તમારો જવાબ આવી જશે. ચલો આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આ પ્રશ્ન જુઓ, કંઈ ગણવાની જરૂર નથી એવો સરેરાશનો પ્રશ્ન. મેં પહેલી વખત જોયો જ્યારે પેપરમાં, તો મને લાગ્યું કે એક પ્રશ્ન તો એવો આવ્યો છે જે સારો છે, પણ પછી મને ખબર પડી કે આ તો સૌથી બોગસ પ્રશ્ન છે. શું છે? એક વર્ગમાં 15 વર્ષની ઉંમરના 40 વિદ્યાર્થીઓ છે, સમજો, અને 15 વર્ષની ઉંમરના 5 વિદ્યાર્થી જોડાયા તો વર્ગની સરેરાશ ઉંમર કેટલી થશે. હવે સમજી લો કે 15 વર્ષની ઉંમરના 40 વિદ્યાર્થીઓ હતા, એટલે એમની સરેરાશ કેટલી હતી? પહેલાં 15, પછી ફરીથી 15 વર્ષના જોડાશે તો સરેરાશમાં કંઈ જ ફેરફાર ના થાય, 15 ને 15 જ જવાબ આવશે. એટલે કે ઓપ્શન બી એ તમારો જવાબ થઈ જશે. આ એક બેઝિક સાદા વ્યાજનો સૌથી બેઝિક પ્રશ્ન છે કે 4 વર્ષ માટે 7% લેખે સાદું વ્યાજ 1120 થયું હોય તો મૂળ રકમ કેટલી, એટલે કે પી શોધવાનો છે આપણે. સૂત્ર આપણને ખબર છે કે I બરાબર PRN ભાગ્યા 100. જ્યાં I શું છે? I છે વ્યાજ, P છે મૂડી એટલે કે મૂળ રકમ, R શું છે? વ્યાજનો દર ટકાવારીમાં, અને N જે છે એ છે સમય. બધી વસ્તુ મૂકો એટલે તમને P મળી જશે. વ્યાજ તમને આપી દીધું છે 1120, તો 1120 બરાબર P શોધવાનું છે. R આપી દીધું છે 60%, અને N છે 4 વર્ષ, ભાગ્યા 100 કરી નાખીશું. તો P શોધવાનો, તો P ને અહીંયા જ રાખવું. 1120 સાથે 100 ગુણાકારમાં જશે, ભાગ્યા 7 ગુણ્યા 4, 7 ચોક 28, અને 28 એકા 28, 28 ચોક 112 થશે, અને 0 એમને એમ, એટલે કે તમારી મૂડી તમને 4000 રૂપિયા મળી ગઈ. એકદમ બેઝિક પ્રશ્ન હતો સાદા વ્યાજનો. ઓપ્શન એ તમારો જવાબ થઈ જશે. ચલો, આ ચક્રવૃદ્ધિ વ્યાજના 2 પ્રશ્નો પણ એકદમ બેઝિક. 10,000 પર 2 વર્ષ માટે 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે, અને 5,000 પર 2 વર્ષ માટે 5% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે. તો 10,000 પર પહેલા વર્ષે 10% લાગશે એટલે કે 110 ભાગ્યા 100, બીજા વર્ષે પણ 10% લાગશે એટલે કે 110 ભાગ્યા 100. ઓકે, આનું તમે છેદ ઉડાડો તો 2 0 અહીંયાથી 2 0, 4 0 જતા રહ્યા. 110 ગુણ્યા 110 એટલે કે 110 નો વર્ગ શોધવો પડશે આપણે. 110 નો વર્ગ આ 100 કરતાં કેટલું વધારે છે? 10, તો 11 નો વર્ગ થઈ જશે 121, અને પાછળ 2 0, એટલે કે 10,000 ની વસ્તુ હતી 12,100 ની થઈ ગઈ. તો વ્યાજ કેટલું થયું? વ્યાજ થઈ ગયું જે 12,100 ની થઈ એમાંથી હું 10,000 માઇનસ કરું એ મારું વ્યાજ થઈ ગયું, એટલે કે 2,100 રૂપિયા. આ મારો જવાબ આવી ગયો. બીજો પ્રશ્ન છે કે 5,000 પર 2 વર્ષ માટે, એટલે કે 5,000 પર
2 વર્ષ માટે 5% લેખે એટલે પહેલા વર્ષે 105 ભાગ્યા 100 થશે અને બીજા વર્ષે પણ 105 ભાગ્યા 100 થશે. 3 0 અહીંયાથી ગયા, 3 0 અહીંયાથી ગયા. 5 એકા 5, 5 દુ 10, 105નો વર્ગ ભાગ્યા 2. હવે 105નો વર્ગ આપણે શોધવો હોય તો 5નો વર્ગ 25 અને 105 100 કરતાં 5 વધુ છે એટલે કે 105માં 5 ઉમેરીશ તો આ થઈ જશે 110 ભાગ્યા 2. 2 વડે ભાગ ચલાવીશ થઈ જશે 5, 5 દુ 10, 1 વધ્યો, પાયો પાયો 25, અરે સોરી 5 દુ 10 જ થશે ફરીથી. 2 એકા 2, 2 દુ 4, 0.5 એટલે કે 5212.5 તમારો જવાબ આવશે. 5000ની વસ્તુ હતી 5212 થઈ ગઈ, 5512 થઈ ગઈ. તો તમારું વ્યાજ તમને કેટલું મળ્યું છે કે 5512.5 માઇનસ 5000 એટલે કે તમને વ્યાજ મળ્યું છે 512.5 રૂપિયા. બેઝિક પ્રશ્નો છે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજમાં. આનાથી તો આપણે શરૂઆત કરી હતી, એના પછી તો આપણે ઘણું આગળ જોઈ લીધું છે. આ પ્રશ્ન જુઓ કે વર્ગમૂળમાં 16 પ્લસ વર્ગમૂળમાં 36, 16નું વર્ગમૂળ 4, 36નું વર્ગમૂળ 6, 6 અને 4 10 તમારો જવાબ. ઇઝી સાદુરૂપ વર્ગમૂળ એવું કંઈ હતું જ નહીં. આ પ્રશ્ન તો બી થોડું એવું કહી શકાય કે આ લોકો થોડી મહેનત કરી કે 12167નું ઘનમૂળ વત્તા 841નું વર્ગમૂળ. હવે ઘનમૂળ શોધવાનું હોય તો આપણે 3 3ની પેર બનાવીએ છીએ. ઓકે, તો આ 3ને હટાવી દો. 12 જે છે એ કોના ઘન કરતાં વધુ છે તો 12 એ 2ના ઘન કરતાં વધુ છે તો 2 મૂકવાના. અને કોના ઘનમાં 7 આવે છે તો 3 તરી 9, 9 તરી 27 એટલે કે 3ના ઘનમાં 7 આવે તો આનું ઘનમૂળ થઈ જશે 27 વત્તા 841નું ઘનમૂળ તો તમને ખબર હોવી જોઈએ કે 29 જ થશે. 12નો બગડો વધી પડી 1 એટલે કે 52. અહીંયા સોરી ગુણાકાર કરવાનો છે, પ્લસ નથી. મેં થોડું વધારે જ ઇઝી લઈ લીધું છે. હવે ગુણાકાર કરવાની પણ જરૂર નથી કારણ કે એકમના અંકથી આવી જશે કે 9 તરી 27 એટલે એકમનો અંક 7 ક્યાં આવે છે? એકમનો અંક 7 આવે છે ઓપ્શન સીમાં. એટલે કે તમારો જવાબ 667 થઈ જશે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. ઘનમૂળમાં 49 13. જ્યારે ઘનમૂળ શોધવાનું હોય તો આપણે 3 આંકડાઓને છોડીને આગળની સંખ્યા જોઈએ છીએ કે 4 એ કોના ઘનથી મોટો છે તો 2નો ઘન તો 8 થઈ જશે એટલે કે 1ના ઘનથી 4 મોટો છે અને કોના ઘનમાં એકમનો અંક 3 આવે છે તો એ થઈ જશે 7 કારણ કે 7 49 અને 49 343 એટલે કે એના એકમનો અંક 3 આવે છે તો આ 7 થઈ ગયું એટલે કે 17નું ઘનમૂળ થઈ ગયું છે 49 13. ચાલો આ પ્રશ્ન જોઈએ. રેખીય સમીકરણનો જો સૌથી સહેલો પ્રશ્ન હું ગણતો હોઉં તો આ પ્રશ્ન છે કે x + y = 10 આપ્યા, x - y = 4 આપ્યા. x ની કિંમત શોધવાની કીધી હોય તો x શું થશે? આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે કે 10 + 4 ભાગ્યા 2, 14 ભાગ્યા 2 એટલે કે 7. ઓપ્શન બી એ તમારો જવાબ છે. એવી રીતે તમને જો આગળ y પૂછ્યો હોત તો આ બંનેની બાદબાકી 10 - 4 ભાગ્યા 2 એટલે કે 6 ભાગ્યા 2 એટલે કે 3. આ તો પૂછ્યો પણ નથી તો બી આપણે શોધી દઈએ છીએ. આ મિત્રો જે 2 પ્રશ્નો હતા, આ પ્રશ્નો કેવા છે કે એમણે વિચારી નાખ્યું હતું કે 2 પ્રશ્નો એવા હોવા જોઈએ જે કોઈને ના આવડે, ખાલી જે તુક્કો મારી શકે એનો સાચો પડે એવા પ્રશ્નો હોવા જોઈએ. ઓકે, તો આ પણ મારે બી ગૂગલથી જ કરવું પડ્યું છે કે 1 પાઉન્ડ એટલે કેટલા કિલોગ્રામ થાય. તો મને ખબર હતી કે 1 પાઉન્ડ એટલે 0.45 કિલોગ્રામ થાય, પણ 0.45 પછીનો આંકડો કોઈને ના ખબર હોય તો આ મેં ગૂગલ સર્ચ કરીને જ કર્યું છે કે 1 પાઉન્ડ એટલે કે 45 35 92 કિલોગ્રામ થશે. અને એવી રીતે 1 કિલોમીટર એટલે કેટલા માઇલ થાય તો મને ખબર છે 1.6162ની આસપાસ માઇલ થાય છે, પણ પોઈન્ટની વાત કરું તો 0.621371. ઓપ્શન સી આનો જવાબ છે. ઓકે, જે કોઈને ખબર ના હોય, ગૂગલ કર્યા સિવાય કોઈને ખબર નહીં પડે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. ઓરડાની 4 દિવાલોના ખૂણા કેટલા અંશે હોય છે? હવે એ તો ડિપેન્ડ કરે છે કે તમારો કડિયો કેટલો હોશિયાર હતો. બાકી જો ઓરડો એટલે કે આપણે વાત કરીએ ચોરસની, ઓકે, તો ચોરસમાં બધા ખૂણા 90 ડિગ્રીએ હોય છે એટલે કે ઓપ્શન બી એ તમારો જવાબ થઈ ગયો. આ ભૂમિતિનો બેઝિકથી પણ બેઝિક પ્રશ્ન હતો. ઓપ્શન બી 90 ડિગ્રી તમારો જવાબ થઈ ગયો છે. ચલો હવે જોઈએ આ પ્રશ્ન કે 4x - 3 = 2x + 6. આને પૂછ્યું છે એક્સનું મૂલ્ય શોધો. સીધું આપણે ગુણાકાર કરીએ તો 4x - 4 તરી 12 = 2x + 6 દુ 12. એક્સ વાળા બધા પદો એક બાજુ એટલે કે 4x અને 2x આ બાજુ લાવીશ તો પ્લસ હતો તો માઇનસ થઈ જશે. 4x - 2x એટલે કે અહીંયા 2x વધશે અને અહીંયા -12 હતા પેલી બાજુ લઈ જશે એટલે +12 થઈ જશે તો 12 અને 12 24.
તો એક્સ બરાબર મારો જવાબ આવી ગયો છે 12 અને મારો જવાબ પતી ગયો. કોઈ મારે મગજ ચલાવવાની જરૂર નથી, બધું અહીંયા આપેલું જ છે. ચલો આ જોઈ લઈએ. એક વાહન 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ચાલે છે. 150 કિલોમીટરનું અંતર કાપતા કેટલો સમય લાગશે? તમને ખબર છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય હોય છે. ઓકે, સમય પૂછ્યો હોય તો ટી બરાબર અંતર ભાગ્યા ઝડપ. અંતર કેટલું કાપવું છે? 150 કિલોમીટર. ઝડપ કેટલી છે? 60. 15 ભાગ્યા 6 કરવાના એટલે મારો જવાબ આવી જશે 2.5, 2.5 કલાક. આ મારો જવાબ 2.5 કલાકનો થઈ ગયો છે. એવી જ રીતે આ પ્રશ્ન છે, ગતિ પૂછી છે, સૂત્ર ખબર છે v બરાબર d ભાગ્યા t, અંતર છે 4500 મીટર અને સમય છે 50 મિનિટ. તો 50 મિનિટને આપણે સેકન્ડમાં ફેરવવા પડશે એટલે કે 60 વડે ફરીથી ભાગવા પડશે. 2 0 ગયા, 45 ભાગ્યા 30 એટલે કે આ થઈ જશે 15 તરી 45, 15 દુ 30, 3 ભાગ્યા 2 એટલે કે 1.5 મીટર પ્રતિ સેકન્ડ તમારો જવાબ આવી ગયો. ઓપ્શન સી એ તમારો જવાબ થઈ જશે. આ એક પ્રશ્ન જુઓ. એક તો આટલું ઇઝી પૂછવાનું અને એમાં પણ ખોટું. કેવી રીતે તમને બતાવું કે એક ટ્રેન 42 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ જઈ રહી છે અને આ જ ઝડપે જાય તો 8.15 કલાકમાં કેટલું અંતર કાપશે? તો હવે તમને એક વસ્તુ ખબર છે કે અંતર ડીની વાત કરું હું તો કેટલું થઈ જશે? વી ગુણ્યા ટી. ઝડપ આપી છે તમને 42 અને સમય 8.15 આપ્યો છે. ઓકે, આનો તમે ગુણાકાર કરશો તો જવાબ આવશે 342.5, જે ઓપ્શનમાં નહીં હોય. પણ આમાં બીજું કંઈ કરી જ ના શકાય એટલે આ પ્રશ્નને હું ખોટો ગણું છું. એકચ્યુઅલી અહીંયા પ્રશ્નમાં આ કહેવા શું માંગે છે? 8.15 કલાક નથી, 8 અને આવી રીતે 15 આવું લખેલું હોવું જોઈએ. 2 ડોટ કરેલા હોવા જોઈએ. 2 ડોટનો મતલબ શું છે કે 8 કલાક અને 15 મિનિટ. બરાબર, આવી રીતે પૂછ્યું હોત તો આપણે આ જવાબ પ્રશ્નને સાચો જવાબ લાવી શકતા. પણ અહીંયા ખાલી પોઈન્ટ લખેલું છે એટલે કે આ પ્રશ્ન ખોટો ગણી શકાય. આવી રીતે જોઈએ તો ઝડપ વીની વાત કરું એ છે 42 કિલોમીટર પ્રતિ કલાક. સમય કેટલો લાગ્યો? તો સમય ટીની વાત કરું તો 8 કલાક વત્તા 15 મિનિટ. મિનિટને કલાકમાં ફેરવવા પડશે તો 8 વત્તા 15 ભાગ્યા 60 કરી નાખીશ. 15 એકા 15, 15 ચોક 60 બરાબર 8 પ્લસ 1 ભાગ્યા 4, 33 ભાગ્યા 4 કલાક લાગશે. ઓકે, હવે તમે અંતર શોધી શકો. ડી બરાબર વી ગુણ્યા ટી. વી છે તમારું 42 અને ટી છે 33 ભાગ્યા 4. 2થી ચાલશે, આ થઈ જશે 21. 21 ગુણ્યા 33 ભાગ્યા 2 કરીશું તો મારો જવાબ મને મળી જશે 346.5 કિલોમીટર. પણ અહીંયા શું હતું કે 8.15 લખેલું હતું એટલે ઘણા વિદ્યાર્થીઓને એવું થયું છે કે જવાબ નહીં આવ્યો, પણ આ પ્રશ્ન ખોટો ગણી શકાય. અહીંયા એ લોકોને ડબલ ડોટ કરવાની જરૂર હતી. ચલો આગળ વધી બીજા પ્રશ્ન તરફ. સમય અને કાર્યનો સૌથી સરળ જે પ્રશ્ન હોય છે, જે પહેલા પ્રશ્નથી આપણે ચાલુ કરીએ છીએ, એ જ પ્રશ્ન પૂછી નાખ્યો કે એ એક કામ 20 દિવસમાં પૂરું કરે છે, બી એક કામ 30 દિવસમાં પૂરું કરે છે, તો બંને ભેગા મળીને કેટલો દિવસ લગાડશે? 1/20 વત્તા 1/30. લસા લઈએ 60નો તો 20 તરી 60, 30 દુ 60, 5/60 થઈ ગયો એટલે કે 1/12 દિવસ લાગશે. ઊંધા કરો એટલે કે 12 દિવસ તમારો જવાબ આવી જશે. બસ 12 દિવસ. ઓપ્શન સી એ તમારો જવાબ હતો. 10x10 ઇંચના એક ચોરસની અંદર 1x1 ઇંચના કેટલા ચોરસ બને છે? તો હવે આમાં વધારે કંઈ મગજ ચલાવવાની જરૂર હતી નહીં. 10x10 ઇંચના ચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? 100. બરાબર. અને 1x1 ઇંચના ચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? તો 1x1 એટલે કે 1. તો 100/1 કરું એટલે મને મળી જશે કે 100 ચોરસ બનાવી શકાય. બસ આટલું જ કરવાનું હતું. ઓપ્શન સી એ તમારો જવાબ થઈ જશે. 800 પર 10% ડિસ્કાઉન્ટ મળે તો ચૂકવવા પાત્ર રકમ કેટલી? 800 પર 10% ડિસ્કાઉન્ટ એટલે કે 80 રૂપિયા તમને ડિસ્કાઉન્ટ મળી. તો 800માંથી 80 રૂપિયા ડિસ્કાઉન્ટ મળી જાય તો ચૂકવવા પાત્ર રકમ 720 થઈ જશે. ઓપ્શન એ તમારો જવાબ થઈ જશે. એક સંખ્યા બીજી સંખ્યાની 40% છે. જો બીજી સંખ્યા 50 હોય તો પ્રથમ સંખ્યા કેટલી? એક સંખ્યા બીજી સંખ્યાની 40% છે અને બીજી સંખ્યા 250 છે, તો 250ની 40% હશે પ્રથમ સંખ્યા. તો 250ની 40% શોધું તો 25 ચોક 100 મારો જવાબ આવી ગયો ઓપ્શન સી પરથી. 75ના 12% કીધા છે. 75ના 12% એટલે કે 75 ગુણ્યા 12/100
25 તરી 75, 25 ચોક 100, 4 એકા 4, 4 તરી 12, 3 ગુણ્યા 3 9 જવાબ રેડી. તમે રેડી છો અહીંયાથી. ચલો આ નફા નુકસાનના બેઝિક પ્રશ્નો જોઈ લઈએ. 1500ની વસ્તુ હતી 1350માં વેચાઈ. ખરીદી કેટલી હતી એની? ખરીદ કિંમત હતી 1500ની. વેચાણ કિંમત કેટલી છે? 1350. તો નુકસાન થયું હશે અને કેટલું નુકસાન થયું? 1500 - 1350 એટલે કે 150 રૂપિયાનું નુકસાન થયું. આની ટકાવારી શોધવાની છે કે 100 એ 1500 રૂપિયા હોય તો 150 રૂપિયાએ કેટલા ટકા થશે? 150 ગુણ્યા 100 ભાગ્યા 1500. 2 0 ગયા, 15 એકા 15, 15 દસા એટલે કે 10%. 10%નું નુકસાન થઈ ગયું છે. અને એવી રીતે બીજો પ્રશ્ન છે, 25%ના નફા પર વેચાયેલી વસ્તુની ખરીદ કિંમત 400 છે તો વેચાણ કિંમત કેટલી હશે? એટલે કે એક વસ્તુની ખરીદ કિંમત કેટલી હતી? ખરીદ કિંમત છે 400. 25% નફામાં વેચી એટલે કે એને 125%એ વેચી તો 125 ભાગ્યા 100 સાથે ગુણાકાર, સીધા 2 ગયા 125 ગુણ્યા 4 એટલે કે 500 રૂપિયામાં વેચાઈ હશે. ઓકે, આટલું પૂછ્યું હતું. ડીઆઈ જોઈએ. થોડા મેં આમાં સરવાળો કરીને રાખ્યો છે એટલે આપણો ટાઈમ વેસ્ટ ના થાય. આ થઈ જશે 255, આ 268, 294 અને 232. 232ની 332. અને આ જેનું પેપર હતું એને જ એડિશન કરીને રાખ્યું છે. તો જોઈ લઈએ આપણે. દરેક પદાર્થના પ્રશ્ન જોજો. દરેક પદાર્થના 4 વર્ષમાં કુલ વેચાણની મૂલ્ય દ્રષ્ટિએ ઉતરતા ક્રમમાં ગોઠવો. એટલે કે પદાર્થ એકનું 4 વર્ષનું વેચાણ કેટલું છે? 230. અહીંયા લખું છું. એની વાત કરીએ તો 4 વર્ષનું વેચાણ 230. બીની વાત કરીએ તો 4 વર્ષનું વેચાણ 235. સીની વાત કરીએ તો 4 વર્ષનું વેચાણ 196. ડીની વાત કરીએ તો 4 વર્ષનું વેચાણ 298 અને ઈની વાત કરું તો 4 વર્ષનું વેચાણ 190 છે. તો આને જો ઉતરતા ક્રમમાં ગોઠવા તો સૌથી પહેલાં મોટી સંખ્યા એટલે કે ડી આવશે, એના પછી એના કરતાં નાની એટલે કે બી, પછી એ 230, પછી 196 અને 190 છે તો સી અને ઈ થઈ જશે. એટલે કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે ડી, બી, એ, સી, ઈ થઈ જશે. હવે બીજો પ્રશ્ન જુઓ તમે. દરેક પદાર્થના 4 વર્ષમાં થયેલા કુલ વેચાણની સરેરાશને ચડતા ક્રમમાં ગોઠવો. તો મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો કે સરેરાશ હોય કે કુલ હોય, ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં જે ક્રમ હતો એ જ રહેશે. તો જો ઉતરતો ક્રમ ડી, બી, એ, સી, ઈ હોય તો ચડતા ક્રમમાં ગોઠવવું હોય તો આના કરતાં ઊંધું થઈ જશે. ઈ, સી, એ, બી અને ડી. આ ઉતરતો ક્રમ થઈ જશે એટલે કે આનો ઓપ્શન ઈ, સી, એ, બી, ડી ઓપ્શન એ થઈ જશે અને આમાં ઓપ્શન ડી થઈ જશે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આનો જ છે. કયા બે પદાર્થોના વેચાણમાં 10 વર્ષે સતત વધારો થયો નથી? તો એ આપણે ગ્રાફ જોવાનો છે ખાલી. એની વાત કરીએ તો 45 થી 52 વધ્યો, 52 થી 63 વધ્યો, 63 થી 70 વધ્યો. દર વર્ષે વધ્યું છે, બરાબર, એટલે આ નહીં આવે. બીની વાત કરીએ તો 60 થી 55 ઘટ્યો, પછી 55 થી 58 વધ્યો અને 58 થી 62 વધ્યો છે. એટલે એક બી એવો છે જેમાં સતત વધારો નથી થયો. બીજા જોઈ લઈએ. બી વાળો એક જ ઓપ્શન છે ડી, એટલે કે ટીક કરીને હું આવી જઈશ. ડીમાં પણ એકવાર ચેક કરી લઈએ. પહેલાં 75 થી 68 થાય એટલે ઘટ્યું, પછી 68 થી 70 વધ્યું, 70 થી 85 વધ્યું છે. તો ઓપ્શન ડી એ તમારો જવાબ થઈ જશે. બી અને ડી બે એવા પદાર્થો છે જેના વેચાણમાં દર વર્ષે સતત વધારો થયો નથી. 21, 22 દરેક વર્ષના કુલ વેચાણની માહિતીને વર્ષ દીઠ ચડતા ક્રમમાં ગોઠવો. હવે અહીંયા મેં તમને કીધું હતું કે આ 255 છે, આ 268 છે, 294 છે અને આ 332 છે. તો ચડતા ક્રમમાં ગોઠવો એટલે સૌથી ઓછું પહેલાં આવશે. તો 255 સૌથી પહેલાં આવશે જે છે 2021નું, એના પછી 268 આવશે જે છે 2022નું, અને પછી 2023નું આવશે 294 અને પછી 332 છે એ 2024નું આવશે. ચડતા ક્રમમાં ગોઠવી નાખ્યા. મારે ખાલી આ સરવાળા કરવાના હતા. વર્ષ દીઠ જે વેચાણ થયું એનો સરવાળો મારે કરવાનો હતો જે મેં પહેલાંથી કરીને રાખ્યો છે. આ પ્રશ્ન જુઓ. દર વર્ષે કુલ વાર્ષિક વેચાણમાં કેટલા લાખનો વધારો થતો ગયો? તો પહેલા વર્ષે જોઈએ તો પહેલાં 255 હતું, 255 થી એ થયું છે 268, 268 થી થયું 294 અને 294 થી થયું છે 332, જે મેં અહીંયા સરવાળો કરીને અહીંયા રાખ્યો છે. ઓકે, તો કેટલો વધારો થતો ગયો? પહેલાં 13નો વધારો થયો, પછી 26નો વધારો થયો અને પછી 294 થી 32 એટલે કે 38નો વધારો થયો. તો 13, 26 અને 38 વધ્યા એટલે ઓપ્શન સી એ તમારો જવાબ આવી જશે. ચલો આગળ આ બધા મેથ્સના ક્વેશ્ચનો જોઈએ છીએ આપણે. 10 વ્યક્તિઓ એક કામ 8 દિવસમાં પૂરું કરે તો 6 વ્યક્તિઓને એ જ કામ પૂરું કરવા માટે કેટલા દિવસો જોઈશે? શું છે કે 10 વ્યક્તિઓ એક કામ 8 દિવસમાં પૂરું કરે છે
તો 10 ગુણ્યા 8 બરાબર 6 વ્યક્તિઓને કેટલો સમય લાગશે તો 6 ગુણ્યા એક્સ. આવી રીતે કરવાનું હતું. તો સીધું થઈ જશે 10 ગુણ્યા 8 ભાગ્યા 6 બરાબર એક્સ. 2થી ચાલશે આ 3, 2થી ચાલશે આ 4. તો એક્સની કિંમત કેટલી થઈ ગઈ 40 ભાગ્યા 3. એટલે કે તમે આનો ભાગાકાર કરશો તો જવાબ આવી જશે 13.33. 13.33 દિવસ લાગશે. ઓપ્શન એ તમારો જવાબ થઈ જશે. 31થી કઈ સંખ્યાને નિશેષ ભાગી શકાશે? હવે મિત્રો એક વાત વિચારો કે 1 હટાવી દો અહીંયાથી અને આ બધાના પણ એકમના અંક હટાવી દો તો અહીંયા 3 છે અને અહીંયા 27, 28, 27, 28 છે. એનો મતલબ એ છે કે 9 સાથે ગુણાકાર થાય છે. ઓકે, 3 ને 27 બનાવવા માટે મારે કે 28 બનાવવા માટે 9ની આસપાસ ગુણાકાર કરવો પડશે. તો આજે 31નો 9 સાથે ગુણાકાર કરો તો 9 એકા 9 અને 9 તરી 27 એટલે કે 279 એવી સંખ્યા છે જે 31 વડે નિશેષ ભાગી શકાય. આવો જ એક બીજો પ્રશ્ન છે, હમણાં આગળ આવશે આ 79 નંબરનો, એ જોઈ લઈએ કે 23થી કઈ સંખ્યાને નિશેષ ભાગી શકાય. તો 23ની વાત કરું હું તો 3 હટાવી દઉં તો શું છે, આ છે 43, 43, 43 અને 43 એટલે કે 2નો ગુણાકાર હું 20 સાથે કરીશ તો મને લગભગ જવાબ મળશે. તો 23નો ગુણાકાર પર 20 સાથે કરું તો થઈ જશે 460. પણ 460 ઓપ્શનમાં નથી, એના કરતાં નાના છે. તો આમાં ફરી 23 માઇનસ કરી નાખીશ તો 460માંથી 23 ગયા તો મને મળી જશે 437. જો 437 ઓપ્શનમાં છે, ઓપ્શન સી એ મારો જવાબ છે. દરેકને અલગ અલગ ભાગીને ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. 78 નંબરનો પ્રશ્ન જોઈએ. પહેલો જે અહીંયા આપેલો છે કે 2401 ભાગ્યા 49 પ્લસ 2809 ભાગ્યા 53. તો હવે મિત્રો તમને ખબર હોય તો 2401 એ 49નો વર્ગ છે એટલે કે 49 ગુણ્યા 49 ને 2401 લખી શકાય વત્તા 2809 53નો વર્ગ છે તો 53 ગુણ્યા 53 બરાબર ભાગ્યા 53 આવી રીતે લખી શકાય. 2809 53 ગુણ્યા 53 લખી શકાય. 49 ગયા, 53 ગયા, જવાબ આવી ગયો 49 પ્લસ 53 એટલે કે જવાબ તમને મળી ગયો 102. ચલો આગળ વધીએ. 12 અને 18નો લસા શોધવાનો કીધો છે. આનાથી ઇઝી પ્રશ્ન તો કઈ રીતે અત્યારે હોઈ જ શકે, બરાબર. 6થી ચાલશે, 6 દુ 12, 6 તરી 18, 6 દુ 12, 12 તરી 36 એટલે કે 36 એનો લસા થઈ જશે. ઓપ્શન બી એ તમારો જવાબ થઈ જશે. 2 અને 3માં કંઈ કોમન નહીં નીકળે તો સીધો તમે અહીંયા ગુણાકાર કરી શકો છો. લસાના આપણે પહેલા લેક્ચરમાં બેઝિકથી જોયું છે. મિત્રો કોષ્ટકના આધારે જે પ્રશ્નો હતા એ પણ સરળ હતા, ખાલી એમાં કેલ્ક્યુલેશન થોડું લાંબુ હતું, બીજું કંઈ નહીં. તમામ ફળોના વાર્ષિક વેચાણના જથ્થાને ઉતરતા ક્રમમાં ગોઠવો. એટલે કે ફળોની વાત કરીએ તો આ જે વાર્ષિક વેચાણ છે કેટલું થયું તો કેળાનું થયું છે 45500 એટલે કે 45500. એવી રીતે સફરજનનું થયું છે 20400, દ્રાક્ષ થયા છે 11700. બરાબર, આ મેં સરવાળો કરીને મૂકી દીધો છે. તો એને હવે ઉતરતા ક્રમમાં ગોઠવવાના. વધારે હશે પહેલાં લખવાનું એટલે કે સૌથી પહેલાં આવશે કેળા, એના પછી શું છે 20400, 11, 18200 એટલે કે આવશે સફરજન, સફરજન પછી આવશે સંતરા અને સંતરા પછી આવશે દ્રાક્ષ. અને ખાલી તમે કેળા પહેલું શોધી લો એટલે એક જ એવો ઓપ્શન હતો, ઓપ્શન સી, જે બેસે છે. બરાબર, સેટ થાય છે. એવી રીતે બીજો પ્રશ્ન જુઓ. દરેક શહેરમાં વેચાયેલા તમામ ફળોના વાર્ષિક જથ્થાના આધારે ચડતા ક્રમમાં ગોઠવો. એટલે કે હવે આડો સરવાળો પૂછ્યો છે અને એને ચડતા ક્રમમાં ગોઠવવાનો છે. તો એ પણ મેં કરીને રાખ્યો છે અને ચડતા ક્રમમાં ગોઠવવાનો છે. એટલે કે સૌથી નીચેવાળું હશે 13500, આ છે તો સૌથી પહેલાં આવશે ભાવનગર અને તમને 1 મળી ગયું એટલે તમે ઓપ્શન બી ટિક કરીને આવી જાઓ વગર ટેન્શને, કારણ કે બાકી બધાનો અલગ જ જવાબ છે. ભાવનગરથી શરૂઆત જ નથી થતી. તો પણ આનું સેટ કરીએ તો 13500 એટલે કે ભાવનગર આવશે, પછી 15200 એટલે કે રાજકોટ આવશે, પછી આવશે 18500 એટલે કે વડોદરા, ચડતા ક્રમમાં જવાનું છે. પછી 23600 આવશે સુરત અને એના પછી આવશે અમદાવાદ. તો આ રીતે સેટ થશે આ. ઓકે, ચલો આગળ જઈએ. સમગ્ર વર્ષ દરમિયાન શહેર દીઠ કેટલા મેટ્રિક ટન ફળ વેચાયા છે? એટલે કે પહેલાં તો ટોટલ કેટલા ફળ વેચાયા એ જ જોઈ લેવાના છે આપણે. એ આપણને અહીંયાથી મળી જશે કે આ 45500 અહીંયા જે મેં પહેલાં શોધીને રાખ્યું હતું એટલે કે ટોટલ જો આનો બધાનો સરવાળો કરી નાખીશ તો મારો જવાબ આવી જશે 95800. ઓકે, તો ટોટલ કેટલા ફળો વેચાયા છે મિત્રો? ટોટલ ફળ વેચાયા છે 95800. હવે મારે સરેરાશ શોધવાની છે. સરેરાશ પણ કેવી? શહેર દીઠ સરેરાશ શોધવાની છે. શહેર કેટલા છે? 1, 2, 3, 4 અને 5 શહેરો છે. તો કંઈ નહીં કરવાનું, ખાલી 95800 ને 5 વડે હું ભાગી દઈશ. મારો જવાબ આવશે 19160.
ઓપ્શન ડી એ મારો જવાબ થઈ જશે. પછી બીજો પ્રશ્ન જોઈએ. સમગ્ર વર્ષ દરમિયાન સરેરાશ કેટલા મેટ્રિક ટન ફળ વેચાયા? તો હવે ટોટલ કેટલા ફળ વેચાયા છે? તો તમને ખબર છે ટોટલ 95,800 ફળ વેચાયા છે. અને ફળ વેચાય મેટ્રિક ટનની વાત થાય છે તો ફળ કેટલા છે? 1, 2, 3, 4. એટલે કે 4 વડે આને ભાગીશું તો મારો જવાબ આવશે 23,950. ઓપ્શન એ જવાબ આવી જશે. એટલે કે ફળ દીઠ 23,950 દરેક ફળ વેચાયું છે સરેરાશ, અને શહેર દીઠ દરેક શહેરમાં 19,160 ફળ સરેરાશ વેચાય છે. પ્રશ્ન જુઓ. જો દ્રાક્ષ 50 રૂપિયા કિલો હોય તો અમદાવાદમાં કેટલી કિંમતની દ્રાક્ષ વેચાઈ? આ થોડો મને એવું લાગ્યું કે ટ્રિકી પ્રશ્ન હતો, થોડો ફસાવી દેવો. ઘણા વિદ્યાર્થીઓ 1,50,000 કરીને આવ્યા હશે આમાં. કેમ? કારણ કે કિંમત કેટલી હતી? 50 રૂપિયા. વેચાયા કેટલા છે? તો 3,000. તો 3,000 વેચાય અને 50 રૂપિયા કિંમત હતી તો 1,50,000 તમારો જવાબ આવી જવો જોઈએ. પણ અહીંયા એક વસ્તુનું જે ધ્યાન રાખવાનું હતું એ હતું કે આ મેટ્રિક ટનમાં છે. 3,000 મેટ્રિક ટન એટલે કે 3,000ની પાછળ હજુ 1,000 વડે ગુણું એટલા કિલોગ્રામ. બરાબર? તો આટલા કિલોગ્રામ વેચાયા, દરેકનો ભાવ 50 હતો તો જવાબ આવશે 5 તરી 15 અને એની પાછળ 7 મીંડા. ખાસ ધ્યાન રાખજો, આ થોડો ટ્રિકી ક્વેશ્ચન હતો એટલે કે 15ની પાછળ 7 મીંડા આવશે. આગળ વધીએ આપણે. સરળ ક્વેશ્ચનો ફરીથી ચાલુ થઈ ગયા. આ જે ડેટાવાળું આવ્યું હતું એ થોડું મને એવું લાગ્યું કે ટાઈમ વેસ્ટિંગ છે વધારે, બાકી તો કંઈ નથી. 3x + 7 = 22 હોય તો એક્સની કિંમત શોધો. 3x + 7 = 22 તો 3x બરાબર થઈ જશે 15. એક્સની કિંમત થઈ ગઈ છે 5. ઓકે. એવી રીતે x² + 4x + 4 = 0 છે. આ x + 2ના વર્ગનું સૂત્ર છે બરાબર 0. જોઈ લો, x + 2નો વર્ગ તમે ખોલો તો શું થઈ જશે? x² + 2 = 4x + 4. તો એના વર્ગનું સૂત્ર હતું x + 2ના. તો x + 2ની કિંમત છે 0, તો xની કિંમત મને મળી ગઈ -2. અને આવું બધું ખબર ના પડતું હોય તો બધી xની જગ્યાએ પહેલાં -6 મૂકીને જુઓ, પછી -3 મૂકીને જુઓ, પછી -4 મૂકીને જુઓ અને -2 મૂકીને જુઓ. જેમાં 0 જવાબ આવી જાય ડાબી બાજુ xમાં આ જે છે x² + 4x + 4માં અલગ અલગ કિંમતો મૂકીને જોવાની, જેમાં 0 જવાબ આવે એ એની કિંમત થઈ જશે. દ્વિઘાત સમીકરણ, પ્રોપર દ્વિઘાત સમીકરણ કે x² - 3x - 10 = 0 હોય તો x કેટલા હશે? તો આપણે જોવાનું કે એવી બે સંખ્યાનો ગુણાકાર, બરાબર, એવી બે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે જેની બાદબાકી 3 આવે. તો મને ખબર છે કે 5 દુ 10, બાદબાકી કેટલી છે આની? બાદબાકી 3 આવે છે. તો આને સેટ કરીશું. x² 5x, 3xની જગ્યાએ હું 5x અને 2x લખીશ -10. હવે 5x અને 2xમાં નિશાની કઈ મૂકું? મારે 3x લાવવાના છે તો મોટી સંખ્યા માઇનસ, નાની સંખ્યા પ્લસ, કારણ કે અહીંયા માઇનસ લાવવાના હતા. માઇનસ હોય તો મોટી સંખ્યામાં માઇનસ મૂકવાના, નાની સંખ્યામાં પ્લસ, પ્લસ હોય તો મોટી સંખ્યામાં પ્લસ અને નાની સંખ્યામાં માઇનસ. ચલો, હવે આ બે પદોને હું વિભાજિત કરું છું. તો પહેલાં આ પદમાંથી x કોમન નીકળ્યું તો x - 5 વધ્યા, પ્લસ અહીંયાથી 2 કોમન નીકળ્યું તો x - 5 વધી ગયા બરાબર 0. હવે જે આ પદ છે એમાં બંનેમાંથી x - 5 કોમન લઈ લઈશ તો મારા આ બાજુ વધશે x + 2 બરાબર 0. x - 5 મેં ખેંચી લીધા તો x + 2 આ વધી ગયા છે. તો xની કિંમતથી કેટલી થઈ ગઈ? x - 5 બરાબર 0 અથવા x + 2 બરાબર 0, ગમે તે હોઈ શકે. તો xની કિંમત થઈ ગઈ 5 અથવા xની કિંમત થઈ ગઈ છે -2. 5 અને -2 તમારો જવાબ હશે. ઓપ્શન એ, x બરાબર 5 અને x બરાબર -2 તમારો જવાબ થઈ જશે. સીધું સૂત્ર પૂછી નાખ્યું છે કે ગોળાકાર એટલે કે સ્ફેર, દડો જે હોય ને બોલ, એની સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો 4πr². આ તમે જો ભૂમિતિ બેઝિકથી ચાલુ કર્યું ને, ખાલી વાર જોયું હોય ને તો પણ તમને આવડી જશે. અને આનાથી ઇઝી તો પ્રશ્ન હવે નથી બનવાનો. આ જોઈ લો અત્યારે 3, 5 + 2 - 4, 5 અને 2 7, ઓકે, 7 તરી 21 - 4 એટલે કે આ થઈ જશે 17. ઓપ્શન બી એ તમારો જવાબ છે. ડેટા ઇન્ટરપ્રિટેશન થોડા સારા હતા મને એવું લાગ્યું, કારણ કે થોડા લેન્ધી હતા, થોડો ટાઈમ વેસ્ટ થાય સ્ટુડન્ટ્સનો, એવા હતા. ઓકે, જોઈ લઈએ. બજેટની ફાળવણીને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો મને અહીંયા લાઇનથી જ દેખાય છે કે સૌથી પહેલા નંબરે સેવાઓ છે, પછી ઉદ્યોગો આવ્યા, પહેલા નંબરે સેવાઓ, પછી ઉદ્યોગો, પછી સ્વાસ્થ્ય આવી ગયું 15%,
પછી ખેતી આવી ગઈ 12%, એના પછી શિક્ષણ આવી ગયું 10%, 10થી નીચે છે સુરક્ષા 6ઠ્ઠા નંબરે, પછી 7મા નંબરે 7% પરિવહન અને 8મા નંબરે અન્ય થઈ ગયા 5. એટલે કે સેવાઓ પછી ઉદ્યોગો એવી રીતે ચાલશે તો ઓપ્શન બી એ મારો જવાબ થઈ જશે. ચલો, કુલ બજેટની સરેરાશ ફાળવણીમાં તો દરેક ક્ષેત્રને કેટલા ટકા હિસ્સો મળશે? તો અહીંયા મને ખબર છે મિત્રો, ટકાવારીમાં પૂછ્યું છે. કુલ બજેટ કેટલું છે? તો કુલ બજેટ 100% છે. ઓકે, અને ક્ષેત્ર કેટલા છે આપણી જોડે? 1 2 3 4 5 6 7 8. તો 100/8 કરું એટલે કે દરેક ક્ષેત્રને સરેરાશ 12.5%ની ફાળવણી મળશે. સરેરાશની વાત કરી હતી અહીંયા, તો સરેરાશ 12.5%ની ફાળવણી મળી જશે. ચલો, બીજો પ્રશ્ન જોઈએ. અન્ય શિક્ષણ, સ્વાસ્થ્ય અને સેવાઓના ક્ષેત્રોનો બજેટનો ગુણોત્તર કેટલો હશે? જે લખ્યું છે એ લખીએ. અન્ય, પછી શિક્ષણ, સ્વાસ્થ્ય અને સેવાઓ મૂકતા જઈએ. અન્ય કેટલું છે? અન્ય છે અહીંયા પહેલું 5%. પછી શિક્ષણ કેટલું છે? શિક્ષણ છે 10. સ્વાસ્થ્ય કેટલું છે? સ્વાસ્થ્ય છે 15 અને સેવાઓ છે 25. 5 બધામાંથી કોમન નીકળે એટલે કે 1:2:3:5. ઓકે, આ તમારો જવાબ આવી જશે. ઓપ્શન ડી એ તમારો જવાબ થઈ જશે. હવે વાત કરી છે આ લોકોએ સુરક્ષા, પરિવહન, ખેતી અને ઉદ્યોગના ક્ષેત્રોને. એટલે કે સુરક્ષા 8% છે, પરિવહન 7% છે, ખેતી 12% છે અને ઉદ્યોગ 18% છે. ઓકે, આ ચારની વાત થાય છે. ખેતી, સુરક્ષા, પરિવહન અને ઉદ્યોગ. શું કહ્યું છે કે આ ચારેય ક્ષેત્રોમાં સરખે ભાગે વહેંચવામાં આવે બજેટ. કુલ આ ચારેના જે બજેટ છે એને સરખે ભાગે વહેંચવામાં આવે. તો ખેતીનું બજેટ કેટલું છે? ખેતીનું છે 12, સુરક્ષાનું 8 છે, પરિવહનનું 7 છે અને ઉદ્યોગોનું 18 છે. એટલે કે ટોટલ કેટલું થઈ ગયું? 12 ને 8 20, 20 ને 7 27, 27 ને 18 45. ઓકે, તો 45% બજેટ છે. સરખે ભાગે વેચવું એટલે કે ભાગ્યા 4 કરી નાખીએ તો શું જવાબ આવશે મારો? 45/4 કરું તો 11.25% દરેકને સરખે ભાગે મળશે. એટલે કે ઓપ્શન સી એ તમારો જવાબ થઈ ગયો, 11.25%. આ પ્રશ્ન જુઓ. દેખાઈ જ આવે છે કે 500ની વસ્તુને 550માં વેચીએ તો નફો કેટલો થાય? 50 રૂપિયા નફો થાય. 500માંથી 50 એટલે કે સીધું 10% આપણે ટીક કરીને આવી જ જવાનું. બરાબર, 10% થઈ જશે. 250 અને 400નો ગુણોત્તર પૂછી નાખ્યો છે. તો 250 અને 400નો ગુણોત્તર 0 0 ગયા, 25, 8 5 40, 5/8. આ પીએસઆઈના પેપરમાં મિત્રો આ બધા ખેલ કર્યા છે આ લોકોએ. બરાબર, એટલે જે લોકો હોશિયાર હતા, જે વિદ્યાર્થીઓની તૈયારી સારી હતી અને જે વિદ્યાર્થીઓની તૈયારી સારી ન હતી, એટલી બધી સારી નથી, એ બંને હવે એક જ પ્લેટફોર્મ પર એને ઊભા રહી ગયા છે. કોઈ જ ફરક દેખાતો નથી. આ એવું પેપર હતું કે જેમાં હોશિયાર વિદ્યાર્થીઓ સાથે ડિસ્ક્રિમિનેશન થયું છે. 98 નંબરનો પ્રશ્ન જુઓ કે 3/4 = x/12 છે. તો 4 × 4, 4 × 12, એક્સની કિંમત 3 × થઈ જશે 9. એક્સ થઈ ગયા મારા 9. 99ની વાત કરું તો 450 ગ્રામ અને 750 ગ્રામનો ગુણોત્તર. ગુણોત્તરના આ લેવલના પ્રશ્નો પૂછ્યા છે કે 450/750, 15 × 45, 15 × 5 = 75 એટલે કે 3/5. આ તમારું મેથ્સ પતી ગયું. અહીંયા આ મિત્રો મેથ્સ હતું જેમાં તમને બી ખબર છે કે એક બી દાખલો અઘરો નહીં હોય. આ એક સરેરાશનો દાખલો છે કે 29, 57, 66, 78, 89, 97, 117 અને 123ની સરેરાશ શોધવાની હતી. તમને ખબર છે કે સરેરાશ એટલે શું થાય કે બધા જ અવલોકનોનો સરવાળો, બરાબર, ભાગ્યા તેની સંખ્યાઓ, અવલોકનોની સંખ્યા. આ બધાનો મેં સરવાળો કર્યો કેલ્સીમાં તો જવાબ આવ્યો છે 656. અને અવલોકનોની સંખ્યા કેટલી છે? તો 1 2 3 4 5 6 7 8. તો 656/8 કરું તો મારો જવાબ મને 82 મળી જશે. ઓપ્શન સી એ તમારો જવાબ થઈ જશે. આ મિત્રો પ્રશ્ન ટફ નહોતો, ખાલી લેન્ધી હતો થોડો. બરાબર, તમારી અડધી પોણી મિનિટ લઈ લે. હવે રિઝનિંગની વાત કરું. મેથ્સ તો મેથ્સ, રિઝનિંગમાં બી આ લોકોએ એવું જ કર્યું છે. શું છે? 3, 6, 11, 18 અને 27. આ એક શ્રેણી બનાવી. 3, 6, 11, 18, 27. તો બીજું પદ શું હશે એનું? તો તમને ગેપ દેખાઈ જશે. 3નો ગેપ છે, 5નો ગેપ છે, 7નો ગેપ, 9નો ગેપ. તો હવે હશે 11નો ગેપ. 27 અને 11 થઈ જશે 38. એટલે કે ઓપ્શન એ તમારો સાચો જવાબ થઈ જશે. ઓકે, બીજો પ્રશ્ન જોઈએ. આ પ્રશ્નમાં હજી સુધી મને ખબર નથી પડી કે શું કહેવા માંગે છે, કે કારણ કે એક તો ક્લિયરિટી બી નથી
કે ડાયમંડની અંદર ડાયમંડ છે કે ચોરસ છે, ચોરસની અંદર ગોળ છે, ગોળની અંદર છે, અને આ એટલે કે આ પ્રશ્ન હું સ્કીપ કરું છું. ઓકે, ચલો આ જોઈએ. જો 53 બરાબર 20, 64 બરાબર 32, 75 બરાબર 44, તો 86 બરાબર કેટલા? 53 બરાબર 20 છે, 64 બરાબર 32 છે, 75 બરાબર 44 છે, તો 86 બરાબર કેટલા? 53માંથી 20 જાય તો 33નો ગેપ છે, 64માંથી 32 જાય તો 32નો ગેપ છે, 75માંથી 44 ગયા તો 31નો ગેપ. તમે જુઓ એક એક ગેપ ઓછો થતો જાય છે. તો હવે કેટલો ગેપ થશે? 30નો ગેપ. 86માંથી 30 જશે તો શું જવાબ આવશે? 56. એટલે કે ઓપ્શન સી એ તમારો કરેક્ટ આન્સર છે, ઓપ્શન સી. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આ તો એકદમ કંઈ કહેવા જેવું નથી. ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે. ઉપર, જમણી બાજુ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, પૂર્વ, તો ડાયરેક્ટ થઈ જશે દક્ષિણ. એટલે કે ઓપ્શન એ તમારો જવાબ થઈ જશે. બધા સફેદ બગલા પક્ષી હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? બધા સફેદ બગલા પક્ષી છે. બધા પક્ષી સફેદ હોય છે ના, એવું ના કહી શકાય. બધા સફેદ બગલા હોય છે એવું પણ ના કહી શકાય. બધા સફેદ પક્ષી ના, પણ કેટલાક પક્ષી સફેદ હોય છે એ વાત તમારી સાચી છે. ઓકે, તો ઓપ્શન બી એ તમારો જવાબ થઈ જશે. આ શ્રેણી જે સીધી સીધી ગુણાકારની મને દેખાય છે, 5 દુ 10, 10 દુ 20, 20 દુ 40, 40 દુ 80 અને 80 દુ 160. એટલે કે ઓપ્શન બી તમારો જવાબ થઈ જશે. ચલો આ જોઈ લો. આ 4 ફલ્લઈ છે, 3 ડાયમંડ છે, 2 લાલ દિલ છે અને 1 કાળું પાન છે. 4, 3, 2, 1 થાય છે. તો અહીંયા બી એવું થશે, 1, 2, 3. તો હવે આના પછી 4 ફલ્લઈ આવી જોઈએ, એટલે કે 2 આવી ગઈ, તો આના પછીનું પણ એ ફલ્લઈ હશે. એટલે કે ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. ચલો, દિશા અને અંતરના પ્રશ્નો હતા સારા. સારા તો ના કહી શકાય, મોડરેટ, ઇઝી ટુ મોડરેટ હતા. શું કીધું છે? આ ઉત્તર છે, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ. ઓકે, આવી રીતે દિશાઓ છે. એક વ્યક્તિ દક્ષિણમાં ચહેરો કરીને ઊભો છે, એટલે કે આ બાજુ હવે એનો ચહેરો છે. ધ્યાન આપજો. હવે તે 90 ડિગ્રી ડાબી તરફ વળે છે. 90 ડિગ્રી એટલે આખું, તો ડાબી બાજુ આખો વળી ગયો. હવે એનો ચહેરો આ બાજુ છે. ત્યારબાદ 180 ડિગ્રી જમણી તરફ વળે છે. હવે 180 ડિગ્રી એટલે મિત્રો વિરુદ્ધ થઈ જશે, બરાબર? તો જમણી તરફ વળે કે ડાબી તરફ વળે કંઈ ફરક ના પડે. તો 180 ડિગ્રી વળ્યો એટલે કે હવે એનો ચહેરો આ બાજુ છે. તેનો ચહેરો હવે કઈ દિશામાં હશે? તો આ બાજુ હશે, એટલે કે પશ્ચિમ દિશામાં હશે. ઓપ્શન ડી એ તમારો જવાબ થઈ ગયો. આ પ્રશ્ન, વોટર બરાબર XBUFS. તમે જુઓ તો બધાના એના પછીના આપશે. W પછી X આવે, A પછી B આવે, T પછી U આવશે, E પછી F આવશે અને R પછી S આવશે. તો એવી રીતે પ્લાન્ટમાં બી છે. P પછી Q આવશે, L પછી M આવશે, A પછી B આવશે, N પછી O અને T પછી U. QMBOU. ઓપ્શન સી એ તમારો જવાબ થઈ જશે. સરળ શ્રેણી એકદમ. આ તો આના માટે તો કોઈ પેન પણ ઉઠવાની જરૂર નથી. 343 અને 7 દેખાઈ આવે છે કે ઘન છે. 8નો ઘન 512, તો 1331 કોનો ઘન હશે? તો 11નો ઘન 1331. પતી ગયો, તમારો જવાબ આવી ગયો. રોઝ છે 57માં નંબરે, લીલી છે 58માં નંબરે, જાસ્મિનનો કોડ છે 71. તો ટ્યુલિપ કયા નંબરે હશે? કંઈ નથી આમાં, સિમ્પલ જે એનો નંબર છે એ આપી દીધો છે, તો એનો સરવાળો કહી દીધો છે. R એટલે કે થઈ જશે 18, O એટલે કે 15, S એટલે કે 19 અને E એટલે કે 5. આ બધાનો તમે સરવાળો કરશો તો જવાબ કેટલો આવશે? 57. બસ આટલું કરવાનું છે. એવી જ રીતે લીલીની વાત કરું, L આવશે 12 નંબરે, I આવશે 9 નંબરે, L ફરી આવશે 12 નંબરે અને Y આવશે 25 નંબરે. આ બધાનો તમે સરવાળો કરી નાખશો તો તમારો જવાબ 58 આવી જશે. તો એવી રીતે જેસ્મિનમાં પણ એ જ પ્રિફર થાય છે, એ જ કોડ લાગે છે. તો ટ્યુલિપની વાત કરીએ, T આવશે 20 નંબરે, U આવશે 21 નંબરે, L આવશે 12 નંબરે, I થઈ જશે તમારો 9 અને P થઈ જશે 16. આ બધાનો તમે સરવાળો કરશો તો તમારો જવાબ આવશે 78. એટલે કે ઓપ્શન બી એ તમારો જવાબ થઈ જશે. સીધો જે અક્ષરો આપ્યા હતા એનો કોડનો સરવાળો કરવાનો હતો. જોઈ લો, આ ABCD લખી દઉં છું. ઓકે, ચલો ચાલુ કરીએ. હવે A થી C ગયો એટલે કે એક પદનો ગેપ પડ્યો.
સી થી એફ ગયો, સી થી એફ ગયો એટલે કે 2 પદનો ગેપ પડ્યો. એફ થી જે ગયો એટલે વચ્ચે કેટલા પદ આવી ગયા? 3 પદ. તો જે થી ઓ જશે તો હવે 4 પદ વચ્ચે આવશે. દેખાઈ જ આવે છે KLMN એટલે કે આ 4 પદ વચ્ચે આવ્યા. તો હવે આગળ ક્યાં જશે? તો 5 પદનો ગેપ આવશે એટલે કે 5 પદ વચ્ચે આવશે, એના પછી એ જશે યુ પર. 5 પદના ગેપ પછી યુ પર જશે એટલે કે ઓપ્શન ડી તમારો જવાબ થઈ જશે. આ પ્રશ્ન જોઈ લઈએ. સ્ટાર હેઝ 2 વખત ચોકડી અને 3 બિંદુઓ. પછી શું થાય છે? 2 વખત સ્ટાર, 4 વખત હેઝ અને ચોકડી, એના પછીનું પદ શું હશે? તો આ મારા પ્રમાણે મેં એવું વિચાર્યું છે કે પહેલાં તો સ્ટાર આવ્યું, પછી 2 વખત હેઝ આવ્યું, ઓકે, પછી ચોકડી આવી અને 3 બિંદુઓ પછી આવ્યા. આની એક શ્રેણી બની. પછી શું થયું? આ બધા ડબલ થઈ ગયા એટલે કે 2 વખત સ્ટાર આવ્યું, 4 વખત હેઝ આવ્યું પ્રશ્ન પ્રમાણે, અને ચોકડી 1 વખત હતી તો હવે 2 વખત આવી જોઈએ. તો ચોકડી પછીની સંખ્યા પણ ચોકડી જ હશે એટલે કે ઓપ્શન સી એ તમારો જવાબ હોવો જોઈએ. બીજું પણ લોજિક કોઈ લાગી શકે છે આમાં. ઓકે, આગળ વધીએ. જોઈ લો, આ એક પ્રશ્ન છે. 2 બ્લેક ડોટ પછી એક વ્હાઇટ, 3 પછી એક વ્હાઇટ, 4 પછી એક વ્હાઇટ, તો હવે કેટલા આવશે? 5 આવી જશે એટલે કે બી થઈ જશે તમારો 5. પ્રશ્ન સમજ્યા? એક વ્યક્તિ ઉત્તરમાં ચહેરો કરીને ઊભો છે, 45 ડિગ્રી જમણી તરફ ફરે, પછી 180 ડિગ્રી ડાબી તરફ ફરે અને ત્યારબાદ 90 ડિગ્રી જમણી તરફ ફરે છે. તો હવે તેનો ચહેરો કઈ દિશામાં હશે? આના માટે આપણે એક્સ દિશાવાળું પેલું બનાવી નાખીએ છીએ. આ છે ઉત્તર, આ થઈ જશે દક્ષિણ, પૂર્વ અને આ થઈ ગઈ છે પશ્ચિમ. ઓકે, ચાલુ કરીએ. ઉત્તર તરફ ચહેરો કરીને ઊભો છે એટલે કે એનું માથું હવે આ બાજુ છે. શું કહ્યું છે? કે 45 ડિગ્રી જમણી તરફ વળ્યો. 45 એટલે કે પૂર્વ અને ઉત્તરની વચ્ચે આ બાજુ વળી ગયો. ઓકે, ચલો વાળી દીધો એને આપણે. પછી કહ્યું છે કે 180 ડિગ્રી ડાબી તરફ ફર્યો. હવે મિત્રો 180 ડિગ્રી એટલે શું થાય? કે 180 ડિગ્રી એટલે કે આખું યુટર્ન મારી દીધો એટલે કે હવે એણે મોઢું આ બાજુ કરી નાખ્યું છે. પછી કીધું છે કે 90 ડિગ્રી જમણી તરફ ફરે છે. તો હવે આમ ફરવાનું છે ને 90 ડિગ્રી, તો 90 ડિગ્રી એટલે કે અહીંયા વચ્ચે હતો તો અહીંયા પણ વચ્ચે આવી જશે. આ બાજુ એનું માથું થઈ જશે. તેનો ચહેરો હવે કઈ દિશામાં છે? તો ઉત્તર અને પશ્ચિમની વચ્ચે છે એટલે કે ઉત્તર પશ્ચિમમાં એનો ચહેરો છે. ઓપ્શન સી એ તમારો જવાબ થઈ જશે. ચલો આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. AB 4, BC 8, CD 16, ડબલ ડબલ થતા જાય છે તો ઈ થઈ જશે 32. સીધા સીધા ડબલ ડબલ થાય છે 4 8 16 32. એક ચોરસ કાગળને વચ્ચેથી વાળીએ, અડધો થાય પછી ફરી એક વખત વાળીએ, પછી કાગળની એ જ સ્થિતિમાં વચ્ચે એક છિદ્ર કરીએ તો ત્યારબાદ કાગળ ખોલીએ તો કેટલા છિદ્રો થયા હશે? જોઈ લઈએ આને કેવી રીતે કરવાનું છે. આ એક ચોરસ કાગળ હતું, ઓકે, એને આપણે વચ્ચેથી વાળી દીધું તો અડધું થઈ ગયું, અડધો ભાગ એનો થઈ ગયો હશે. પછી ફરીથી એક વખત વાળી દીધું તો ખાલી કેટલો ભાગ વધ્યો? એક ચોરસ, નાનું ચોરસ વધ્યું હશે. અને પછી કહ્યું છે કે અહીંયા એક છિદ્ર કરો. તો મિત્રો જ્યારે બી કરી આવું તો મિરર ઇફેક્ટ આવે એટલે કે 4 ચોરસ બને અને 4 જગ્યાએ છિદ્ર બની જાય. તો ટોટલ કેટલા છિદ્રો બન્યા હશે? વચ્ચોવચ્ચ છિદ્ર કરી તો ટોટલ 4 છિદ્ર બન્યા હશે એટલે કે ઓપ્શન બી એ તમારો જવાબ છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આ પ્રશ્ન થોડો ખોટો છે કારણ કે અહીંયા એ જ ખબર પડે છે કે એ બી કરતાં લાંબો છે અને ડીની વાત કરે તો ડી એ કરતાં ટૂંકો પણ બી કરતાં લાંબો છે. આ પોસિબલ નથી, તમે જાતે વિચારીને જોઈ લેજો. તો આ પ્રશ્નમાં ભૂલ લાગે છે. ટ્રંક એટલે કે 20, 18, 21, 14, 11 જે નંબર હતા એ બધા જ મૂકી દીધા છે. જોઈ લો, ટ્રંક ટી એટલે કે 20 નંબરે આવે, આર એટલે કે 18, યુ આવે 21, એન આવે 14 અને કે આવશે 11. તો એવી રીતે જો હું સ્માઇલની વાત કરું, એસ આવશે 19, એમ આવશે 13, આઈ આવશે 9 નંબરે, એલ આવશે 12 નંબરે અને ઈ આવશે 5 નંબરે. તો 19, 13, 91, 25 જવાબ આવો જોઈએ. 19, 13, 91, 25 ઓપ્શન બી એ તમારો જવાબ થઈ જશે. આ ટાઈપના મિત્રો ઇઝી ક્વેશ્ચન તમે ઘણી બધી પ્રેક્ટિસ કરીને ગયા હશો પણ આ ટાઈપના ઇઝી પ્રશ્નો પૂછાયા છે. ચલો આ એક થોડો ડિબેટેબલ પ્રશ્ન છે કે એક તર્ક આપ્યું છે કે સ્ટોક માર્કેટમાં ભારે ઘટાડો નોંધાયો છે અને બીજું તર્ક છે કે રોકાણકારોએ પૈસા પાછા ખેંચી લીધા. તો હવે તમે વાત વિચારો મિત્રો કે એવું બને કે સ્ટોક માર્કેટમાં ભારે ઘટાડો નોંધાયો હોય તો રોકાણકારો પૈસા પાછા ખેંચી લે? તમે કહેશો કે હા બની પણ શકે
અને અમુક પણ રોકાણકારો એવા બી હોય છે જે ઘટાડો ન થાય તો પૈસા નાખી દે છે, બરાબર, ખેંચી નથી લેતા, બીજા વધારે નાખે છે. તો આ નક્કી ના કહી શકાય કે પહેલું થાય તો જ બીજું થાય, પણ ઊંધું આપણે જોઈએ કે રોકાણકારો જો પૈસા પાછા ખેંચી લે તો સ્ટોક માર્કેટમાં ડેફિનેટલી ઘટાડો નોંધાવાનો જ છે, કારણ કે સ્ટોક માર્કેટ એ પૈસા ઉપર જ ચાલે. જો એમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ થશે તો ઉપર જશે અને પૈસા પાછા ખેંચી લેવામાં આવશે તો સ્ટોક માર્કેટ નીચે આવવાનું છે. તો નિવેદન 1 જે છે એ નિવેદન 2નું પરિણામ છે. એટલે કે પહેલાં શું થયું હશે? પહેલાં રોકાણકારોએ પૈસા પાછા ખેંચી લીધા અને પછી સ્ટોક માર્કેટમાં ભારે ઘટાડો નોંધાયો છે. આ દેખાય છે લેફ્ટ, પછી આ રાઈટ, લેફ્ટ, રાઈટ. તો હવે પાછું આ થઈ જશે, લેફ્ટ બાજુ આવશે, એટલે કે ઓપ્શન એ તમારો જવાબ થઈ જશે. બેની પેર સાથે ચાલે છે. ચલો, અહીંયા 44મા નંબરનો પ્રશ્ન છે. 8 થી 72 જવું હોય તો ગુણ્યા 9 કરીશ, 72 થી 648 જવું હોય તો પણ ગુણ્યા 9 કરીશ. તો એવી રીતે 9 ગુણ્યા 9 કરીશ તો 81 આવવા જોઈએ અને 81 ને ગુણ્યા 9 કરીશ તો 729 આવવા જોઈએ. પણ પ્રશ્નમાં ભૂલ એ હતી કે ઓપ્શન ડીમાં ફક્ત 8 જ આપેલો હતો, 81 નહોતા આપેલા. જ્યારે જવાબ શું આવશે? એકચ્યુઅલી જવાબ તમારો ખરેખર જવાબ 81 આવવો જોઈએ. તો આ પ્રશ્ન પણ ખોટો છે. સરળ પ્રશ્ન છે. 27નું ઘનમૂળ 3, 64નું ઘનમૂળ 4, 125નું ઘનમૂળ 5, તો 216નું ઘનમૂળ જે 6 થાય છે. ઓપ્શન સી તમારો જવાબ આવી જશે. જો ભારતમાં બપોરના 12 વાગ્યા હોય તો એ જ સમય લંડનમાં અને ટોક્યોમાં કેટલા વાગ્યા હશે? ટોક્યો એટલે કે આ જાપાન, બરાબર, જાપાનની વાત ચાલે છે. અને લંડનમાં કેટલા વાગ્યા હશે? તો આ મને રિઝનિંગનો ઓછો અને જીકેનો પ્રશ્ન વધારે લાગે છે. આપણને ખબર છે કે આપણી જે ટાઈમલાઈન છે મિત્રો એ 5 કલાક અને 30 મિનિટ આગળ છીએ, બરાબર. ક્યાંથી આગળ છીએ? તો તમને ખબર હોવી જોઈએ, જીકેમાં તમે વાંચ્યું હશે કે ગ્રીનવિચ નામની જગ્યા છે, ત્યાંથી આપણે 5.5 કલાક આગળ છીએ. અને ગ્રીનવિચ ક્યાં છે? ગ્રીનવિચ લંડનમાં છે. ગ્રીનવિચ લેબ છે ત્યાંથી આપણે 0 માનીએ છીએ અને આપણે 5.5 કલાક આગળ છીએ. તો જો આપણે અહીંયા 12 વાગ્યા હોય બપોરના અને આપણે 5.5 કલાક આગળ હોઈએ તો 5.5 કલાક લંડનવાળા પાછળ હશે, એટલે કે ત્યાં કેટલા વાગ્યા હશે? સવારના 6:30 વાગ્યા હશે. બસ આ તમારો જવાબ આવી ગયો. તમારે ટોક્યોનું ધ્યાનમાં લેવાની જરૂર જ નથી, લંડનનું ધ્યાનમાં લેવાની જરૂર હતી, એટલે કે સવારના 6:30 વાગ્યા હશે. આગળ જોઈએ બીજા પ્રશ્ન તરફ. 6 મિત્રો ABCDEF વર્તુળ આકારે એક સરખા અંતરે બેઠા છે. A, B અને D ની વચ્ચે છે, C D ની ડાબી તરફ છે, E C અને F ની વચ્ચે છે. તો સૌથી પહેલાં તો હું 6 લોકોને બેસાડીશ વર્તુળાકાર પથ પર. ઓકે, આ બેસી ગયા વર્તુળાકાર પથ પર. હવે શું થશે? પહેલા સ્ટેટમેન્ટમાં શું લખ્યું છે? A B અને D ની વચ્ચે છે, એટલે કે આમ પણ હોઈ શકે અને આમ પણ હોઈ શકે. એટલે આને આપણે અત્યારે સંભાળીને રાખીએ, સંગ્રહ કરીને રાખીએ, આનો આગળ ઉપયોગ થશે. બીજા સ્ટેટમેન્ટની વાત કરું તો C D ની ડાબી તરફ છે, તો હું ગમે તે D અહીંયા મૂકી દઉં તો C એ છે એ D ની ડાબી તરફ છે. મોઢું જો આમ હોય તો D ની ડાબી તરફ આ બાજુ થઈ, એટલે કે C અહીંયા બેઠો છે. E C અને F ની વચ્ચે છે, તો E જે છે એ C અને F ની વચ્ચે આવી ગયો અને A B અને D ની વચ્ચે હતો તો A જે છે અહીંયા હશે અને B અહીંયા આવી જશે. એટલે કે આ તમારી ગોઠવણ પૂરી થઈ ગઈ. એની સામે કોણ બેઠું છે? એની સામે બેઠો છે E. ઓપ્શન C એ તમારો જવાબ થઈ ગયો. શ્રેણી ખૂબ જ સરળ શ્રેણી. 11નો વર્ગ, 12નો વર્ગ, 13નો વર્ગ, 14નો વર્ગ, તો અહીંયા આવી જશે 15નો વર્ગ, એટલે કે 225. પતી ગયું. ચલો આ જોઈ લો. પહેલાં આ નિશાની અને આ નિશાની એક વખત આવે છે, પ્રશ્ન સમજો. પછી શું થયું કે આ ડબલવાળી નિશાની અને સિંગલવાળી નિશાની 2 વખત આવી. તો હવે શું થશે કે 3 વખત આવી જોઈએ, કે આ 3 વખત અને આ પણ 3 વખત, એટલે કે સેમ જે આ નિશાની છે એ નિશાની એના પછીના પદમાં પણ આવી જોઈએ. એટલે કે ઓપ્શન ડી તમારો જવાબ થઈ જશે. પહેલાં 1 વખત આવી, પછી 2 વખત આવ્યા અને હવે 3 વખત આવવા જોઈએ. ચલો, A B C D અને E 5 જણાની એક હરોળ છે. શું કીધું છે? મોઢું બધાનું આ બાજુ છે એવું આપણે વિચારી લઈએ, બરાબર. તો B એ એની જમણી તરફ છે, એટલે કે જે A હશે એની જમણી તરફ આ બાજુ હશે B તરત જ, બરાબર. અને C ની ડાબી તરફ છે, એવું કહ્યું છે કે B એ એની જમણી તરફ છે, એટલે કે આમ છે, અને C ની ડાબી તરફ છે, એટલે કે એની આ બાજુ C બેઠો હશે તો C ની ડાબી તરફ B થઈ ગઈ. એટલે આ એક આપણને પેટર્ન મળી ગઈ. શું કહ્યું છે? D એ C ની જમણી તરફ છે, એટલે કે C ની જમણી તરફ કોણ છે? D.
અને ઈની ડાબી તરફ છે એટલે કે ઈ અહીંયા બેઠો હોય તો ઈની ડાબી તરફ ડી થઈ જાય. તો આ આખી આપણને પેટર્ન મળી ગઈ. A B C D E આવી રીતે લાઇનમાં જ બેઠા છે આ લોકો, બરાબર. મધ્યમાં કોણ બેઠું હશે? મધ્યમાં C બેઠો હશે એટલે કે ઓપ્શન A તમારો જવાબ થઈ ગયો. સિલોગ્સનો પ્રશ્ન આવ્યો છે. કેટલાક વિદ્વાનો લેખક છે, કેટલાક લેખકો કવિ છે, તો નીચેનામાંથી કયું તારણ સાચું છે? ચલો, કેટલાક આવ્યું એટલે આપણે કેવી રીતે બનાવીએ છીએ? આવી રીતે. ઓકે, આ વિદ્વાનો થઈ ગયા અને આ લેખકો થઈ ગયા. કેટલાક વિદ્વાનો લેખક છે એટલે કે આવી રીતે બનાવી શકાય. પછી કેટલાક લેખકો કવિ છે, તો આમ પણ હોઈ શકે. કેટલાક લેખકો કવિ છે, અથવા બીજી સંભાવના શું છે કે આમ પણ હોઈ શકે કવિ માટે, બરાબર. આ બે સંભાવનાઓ રહેલી છે. તો હવે આપણે તારણ ચેક કરતા જઈએ અને જવાબ શોધતા જઈએ. બધા કવિ વિદ્વાન છે. ના, અહીંયા જે કવિ છે એ વિદ્વાન હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે. શક્યતા રહેલી છે એટલે કે આ ખોટું પડશે. બધા વિદ્વાન કવિ છે એ પણ ખોટું પડશે. શક્યતા રહેલી છે પણ નક્કી ના કરી શકાય. બધા લેખકો કવિ છે. અહીંયા આપણને ચોખ્ખું કીધું છે કે કેટલાક લેખકો જ કવિ છે, તો બધા લેખકો કવિ હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે. અને ઉપર પૈકી કોઈ પણ નહીં એટલે કે ઓપ્શન ડી એ તમારો જવાબ થઈ જશે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. બ્લડ રિલેશનનો પ્રશ્ન છે, પણ થોડો સરળ પ્રશ્ન છે એટલે ટેન્શન લેવાની વાત નથી. આપણને ખબર છે કે જો ફિમેલ હોય તો આપણે એના પર ગોળ કરી દઈએ છીએ અને મેલ હોય તો આપણે એના પર ચોરસ કરી દઈએ છીએ, બરાબર. આ એક કોડ છે. એ બીના માં છે તો બી અહીંયા લખીશ, અને મા બાપ એટલે કે એક જનરેશન ઉપર થઈ ગયા તો એને આપણે ઉપર લખીશું, અને માં છે એટલે કે મધર હોય તો ફિમેલ હશે એટલે કે આપણે એને ગોળ કરી નાખ્યું. આ એમનો રિલેશન હતો. બી ખબર નથી કે ફિમેલ છે કે મેલ છે, બરાબર. એ આગળ કદાચ ખબર પડે આપણને. બી સીના બહેન છે તો બી તો બહેન છે એટલે બી તો થઈ જશે, પણ સી અહીંયા આવી જશે. ઓકે, આ શું છે? ભાઈ બહેનનું રિલેશન છે. આ માં અને દીકરીનું રિલેશન છે. સી ડીના પિતા છે તો સી તો હવે મેલ છે એટલે કે સી તો થઈ ગયો. ડીના પિતા છે, ડી ખબર નથી શું છે. મેલ પણ હોઈ શકે અને ફિમેલ પણ હોઈ શકે. પ્રશ્ન શું પૂછ્યો છે? એ ડીના શું થશે? તો આ જે છે છોકરો કે છોકરી ગમે તે હોય એના પિતાની બહેનની માં એટલે કે એના પિતાની જ માં થઈ એટલે કે એની દાદી થઈ. તો ડી અને એ કેવી રીતે જોડાયા છે? એ જે છે એ ડીની દાદી છે. ઓપ્શન એ તમારો જવાબ આવી જશે. સરળ ક્વેશ્ચન એકદમ. ગુણાકાર ગુણ્યા 2, 27 દુ 54, 54 દુ 108, એવી રીતે 33 દુ 66, 66 દુ 132. ઓપ્શન એ તમારો જવાબ થઈ ગયો. આ પ્રશ્ન જુઓ, સમજવામાં થોડો અઘરો છે પણ છે કંઈ નહીં. ડાયમંડ એટલે થાય છે 2x, ગોળ એટલે થાય છે x+3 અને ચોરસ એટલે થાય છે x². તો x બરાબર 3 માટે ગોળનું મૂલ્ય શોધો. તો હવે આપણને ખબર છે કે ગોળ એટલે શું છે, કે હું જો ગોળની વાત કરું તો ગોળ એટલે કે x+3 છે, અને એક્સની કિંમત કેટલી મૂકવાની કીધી છે? 3 માટે. તો x+3માં હું એક્સની કિંમત 3 મૂકું તો 3+3 એટલે કે 6 જવાબ મારો આવી જશે. ઓપ્શન બી એ મારો જવાબ થઈ જશે. જોઈ લો, આ સારો પ્રશ્ન છે. કઈ રજૂઆત તર્કસંગત નથી? માણસ મરે છે, સોક્રેટિસ માણસ છે તો સોક્રેટિસ પણ મરશે. આ તો તર્કસંગત લાગે જ છે, બરાબર. બીજું જોઈએ, વરસાદ પડે તો જમીન ભીની થાય છે. આજે વરસાદ પડ્યો છે તો જમીન ભીની થઈ છે. તર્કસંગત લાગે જ છે. ડન. વ્યક્તિ વાંચે છે અને વાંચવાથી બુદ્ધિશાળી થવાય છે. રાજ વાંચે છે અને રાજ બુદ્ધિશાળી છે, માટે રાજ બુદ્ધિશાળી છે. એટલે કે વાંચવાથી બુદ્ધિશાળી થવાય અને રાજ વાંચે એટલે બુદ્ધિશાળી છે. એ પણ તર્કસંગત લાગે છે. વાત કરીએ તો આવી રીતે વાત કરી શકાય. પણ આ ડી જુઓ, સાપ ઉડતો નથી માટે એ પંખી નથી. ચલો, આ બરાબર છે. સાપ ઉડતો નથી માટે એ મગર છે. તો એવું થોડી હોય કે જે વસ્તુ ઉડતી ન હોય બધા મગર થઈ જાય. તો આનો મતલબ એ છે કે આનું કંઈ તર્ક સેટ જ નથી થતો, બરાબર. તો ઓપ્શન ડી તમારો જવાબ હશે. પ્રશ્ન જુઓ, એક ચોરસની અંદર વર્તુળ છે એટલે કે હું પહેલાં અહીંયા ચોરસ બનાવીશ. ઓકે, એની અંદર બનાવીશ વર્તુળ. ચલો, બની ગયું. વર્તુળમાં ત્રિકોણ છે એટલે કે એની અંદર હવે હું ત્રિકોણ બનાવીશ. ત્રિકોણમાં એક લંબચોરસ છે, અહીંયા હું એક લંબચોરસ બનાવી દઉં છું. તો તારણ શું છે કે લંબચોરસ સૌથી મોટું છે? ના, લંબચોરસ તો સૌથી નાનું હશે. જે લંબચોરસ છે અંદરનું એ સૌથી નાનું હશે. ચોરસ સૌથી મોટું છે? તો હા, કે ચોરસ જે છે એ બહાર બધાને કવર કરીને બેઠું છે, તો ચોરસ સૌથી મોટું હશે. ઓપ્શન બી એ તમારો જવાબ થઈ જશે. ઓકે, તો મિત્રો આ હતા PSIના 2025ના પેપરનું સોલ્યુશન, મેથ્સ અને રિઝનિંગનું.
તમે પોતે જ વિચાર કરો, હું સોલ્યુશન કરાવતા આવ્યો છું તો પણ 1.25 કલાકમાં 1 કલાકમાં પતી જાય છે. તો જો તમે ત્યાં એક્ઝામમાં ખાલી કરવા બેઠા હો કે તમને આવડે છે ને તમે કરતા જાઓ તો આ મિનિમમ 45 થી 50 મિનિટમાં તો આ થઈ જ જાય, બરાબર, તમને આવડતું હોય તો. તો હવે આપણે મેરિટની વાત કરીએ. તો જે વિદ્યાર્થીએ આ પાર્ટ એમાં 100માંથી 90ની ઉપર તો લાવવા જ પડશે, બરાબર, કારણ કે જે લેવલનું પેપર હતું તો 90ની ઉપર તો આ 100માંથી લાવવા જ પડશે, નહીં તો કોઈ કામનું છે નહીં. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ આ સીસીની એક્ઝામ ગઈ છે એમાં લોકોનું ગણિત સારું થઈ ગયું છે. અત્યારે જે પણ એક્ઝામો થાય છે ગણિત લેવલની એ બધામાં લોકો તૈયારી કરવા લાગ્યા છે, એટલે એનું મેરિટ ઉપર જશે. હું પાર્ટ બીની વાત નથી કરતો, હું જીકેની વાત નથી કરતો, હું ખાલી એ વાત કરું છું કે જે 100માંથી 90+ લાવ્યો એના સિલેક્શનના ચાન્સ વધી જશે. બસ હું એટલું જ કહેવા માંગુ છું. અને પેપરનું લેવલ સાવ થર્ડ ક્લાસ બોગસ લેવલ કહેવાય. આવું પેપર ના આવવું જોઈએ આવી એક્ઝામોમાં, કારણ કે આવી જે એક્ઝામ છે ઘણા લોકો તૈયારી કરતા હોય છે. તો જે લોકો તૈયારી કરે છે ને જે લોકો તૈયારી નથી કરતા બંને એક જ લેવલ પર આવીને ઊભા રહી ગયા છે. આવી વસ્તુ બધાને આવડે, બરાબર, એમાં કંઈ અલગ તૈયારીની જરૂર છે નહીં. તો અત્યારે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.